વેલકમ બેક અને અત્યારે નજર દેશના બજેટ પર છે। મારા સહયોગી કૃષ્ણા પટેલ પણ મારી સાથે બીજા સ્ટુડિયોથી જોડાઈ ગયા છે। કૃષ્ણા, ઓવર ટુ યુ। जी बिल्कुल आखा देशनी नजर आना पर छे कारण के आ आखी प्रक्रिया जे 6 થી 8 મહિના પહેલા શરૂ થઈ જતી હોય છે પરંતુ આજનો એ દિવસ છે કે જ્યારે એક સામાન્ય માણસની નજર હોય છે કે અમારા માટે આ બજેટમાંથી શું નીકળવાનું છે, અમારા ખિસ્સા પર શું અસર થવાની છે, અમારા ખિસ્સામાંથી કઈ બચત થશે કે પછી એ ભારણ વધશે, એવા ઘણા બધા સવાલોના જવાબ આજે મળતા હોય છે। અને નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને હવે તેઓ સંસદ ભવન પહોંચ્યા છે, સેન્ટ્રલ હોલમાં પહોંચશે, બજેટ રજૂ કરવામાં આવશે। આખી પ્રોસેસ જેમ હમણાં વાત કરી કે 6 મહિનાથી તેની તૈયારી થતી હોય છે પરંતુ 29 તારીખે જ્યારે ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવે છે, હલવા સેરેમની જે પારંપરિક રીતે યોજાય છે અને તેમાં 10 થી 12 મેમ્બર્સની આખી ટીમ હોય છે કે જે નોર્થ બ્લોકમાં રોકાય છે। આ આખી એમની ગતિવિધિઓ રોકાઈ જાય છે અને પ્રિન્ટિંગ શરૂ થાય છે બજેટનું અને ત્યારબાદ એ બજેટના દિવસે જ્યારે બજેટ રજૂ કરવામાં આવે પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા, જો કે એ જરૂરી નથી હોતું, એ ફરજિયાત નથી હોતું કારણ કે રાષ્ટ્રપતિની મંજૂરી એ બજેટ રજૂ કર્યા પછી લેવાની હોય છે। આ નાણાં બિલ છે અને એના માટેની પણ આખી એક સંસદીય પ્રક્રિયા છે પરંતુ તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા, તેમણે એ રજૂ કર્યું, બજેટની કોપી સોંપી અને હવે તેઓ સંસદ ભવનમાં જશે, બજેટ રજૂ કરશે અને ત્યારબાદ એ ચર્ચાઓ થશે કે આખરે આ બજેટમાંથી એ સામાન્ય માણસ માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે, યુવા વર્ગ માટે શું નીકળ્યું છે। આર્થિક સર્વેયું જ્યારે રજૂ કરવામાં આવે છે, આર્થિક સર્વેક્ષણ, ત્યારે એ પાછલો બજેટ જે રજૂ કરવામાં આવ્યું અને પાછલો જે આર્થિક વર્ષ હતું એમાં શું હિસાબ કિતાબ રહ્યો એના પર નજર થતી હોય છે, એ જાહેર કરવામાં આવતું હોય છે અને નાણામંત્રીએ રાષ્ટ્રપતિને બજેટની કોપી સોંપી છે, રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે અને હવે બજેટ રજૂ કરવામાં આવશે। એક ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા એ પણ છે કે આજે 12 મેમ્બર્સની આખી કમિટી છે, ડ્રાફ્ટિંગ કમિટી, એમાં 2 મહિલાઓ છે, એક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અનુરાધા ઠાકુર કે જેઓ પણ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સના સેક્રેટરી છે। એટલે આ 2 મહિલાઓ છે કે જેઓ આ મુખ્ય કમિટીમાં સામેલ છે અને હવે આ બજેટ રજૂ કરવાની થોડી ક્ષણો બાકી છે પરંતુ આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ અલગ અલગ સેક્ટર્સના લોકો સાથે। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સંસદ ભવનમાં પહોંચ્યા છે। આ ખૂબ મોટા સમાચાર। થોડી વારમાં જ કેબિનેટ બેઠક શરૂ થશે, કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ 11 વાગે સંસદમાં બજેટ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચી ગયા છે। આ બજેટ એ અન્ય બિલ કરતાં ખૂબ જ નોખું હોય છે, ખૂબ જ અલગ હોય છે કારણ કે આ નાણાં બિલ છે અને એના માટેની પ્રક્રિયા પણ થોડી અન્ય બિલો કરતાં અલગ હોય છે। કેબિનેટની મંજૂરી લેવાતી હોય છે, બજેટ પ્રિન્ટ થયા પછી કેબિનેટ મંજૂરી આપી દે, રાષ્ટ્રપતિને રજૂ કરવામાં આવતું હોય છે, જો કે અહીંયા એ પ્રોસેસ પહેલા જ થઈ ચૂકી છે અને હવે થોડી જ વારમાં કેબિનેટની બેઠક મળવાની છે। આ કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ બજેટ દેશ સમક્ષ નાણામંત્રી નિર્મલા સીતારમણ મૂકશે સતત 9મી વખત અને આ જે સરકાર છે NDA 3.0 એમાં તેઓ સતત 3જી વખત બજેટ રજૂ કરવાના છે અને આ એમનું ટોટલ 9મી વખતનું બજેટ છે।